દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપભૂમિ તરીકે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના ભોલાવ સ્થિત દૂધધારા ડેરીના ગ્રાઉન્ડના આંગણેથી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્ય વીરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી। તેઓએ વધુમાં જણાવ્યું કે આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું। આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે। આપણા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી। આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે। આપણું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે। આ અવસરે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ભરૂચ જિલ્લાના પાયાના ભંડારાયેલા ભવ્ય ભૂતકાલીન ઇતિહાસ વાત કરી પાષાણ યુગ, હડપ્પા સંસ્કૃતિ, સભ્યતાની ઝાંખીથી લઈ દેશની આઝાદી સુધીનો ભવ્યતાથી ભરેલા ઇતિહાસની ઝાંખી કરાવી। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં ભરૂચની ભૂમિને ઉજ્જવળ કરી તેવા બહુમુખી પ્રતિભાઓ ધરાવતા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ, છોટે સરદાર ચંદુભાઈ દેસાઈ, છોટુભાઈ પુરાણી વગેરે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાવા માટે પ્રેરણા આપી રાષ્ટ્રીય ચેતના જગાડી એવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લામાં અંગદાન કરનાર પરિવારજનો, નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તબક્કે ભરૂચ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક પ્રભારી મંત્રીએ જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો તથા શ્રેષ્ઠ પ્લાટૂન, શ્રેષ્ઠ ટેબ્લો તેમજ શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રથમ 3 કૃતિઓને વિજેતા જાહેર કરી સન્માનિત કરાઈ હતી। કાર્યક્રમને અંતે એક પેડ માં કે નામ અંતર્ગત ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ભરૂચના લોકો ઉપસ્થિત રહ્યા હતા। हेलो, गायनोकोलॉजिस्ट डॉक्टर सिन्हा बोल रही हैं। यस। डॉक्टर आपसे बात करना था। ये वाइफ प्रेग्नेंट है, लड़की है, अच्छा। अबॉर्शन करना था। ये कैसे बात कर रहे हो आप? क्या बात कर रहे हैं? लड़का चाहिए होगा आपको? नहीं, लड़का नहीं, लड़की ही चाहिए थी। तो फिर क्यों करा रहे हो अबॉर्शन? क्योंकि रेप हो जाएगा इसका। मिलती है जहाँ खुशियाँ परियों के भी
જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે. આપણું બંધારણ આપણા લોકશાહીના પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની આ પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રાણ છે. સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યો. ગત વર્ષે 26 જાન્યુઆરીએ આપણે આપણા પ્રજાસત્તાક દિનની 75મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી. આ પ્રકારની ઉજવણીના પ્રસંગે આપણને રાષ્ટ્ર અને વિકાસ યાત્રાનું સ્મરણ કરાવે છે. આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણકારી ભાવનાના પાયા ઉપર રચાયું છે. બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે સર્વ સમાવેશ વિકાસની આધારશિલા છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 75 વર્ષની લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણી યાત્રામાં આપણા પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની ક્ષમતાઓ ઉજાગર કરવામાં નોંધપાત્ર રીતે સફળ થયા છીએ. 2025ની ફર્સ્ટ ઓફર આ 26મી જાન્યુઆરીના દિવસે હરેશ રીજી મોબાઈલ શોપ આખા ભરૂચમાં પહેલી વાર એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી વાળી ઓફર લઈને આવી ગયા છે, જેમાં તમે 10,000ની ઉપરની મોબાઈલની ખરીદી કરવા પર 1,000 થી લઈને 1,50,000 સુધીનો મોબાઈલ ફ્રીમાં મળશે. અને સાથે આ 13 ગિફ્ટમાંથી કોઈ પણ ગિફ્ટ લઈ શકો છો. અને હા, જે ગિફ્ટ હાજર હશે તે જ મળશે. તો તમારું મનપસંદ ગિફ્ટ લેવા માટે વહેલા આવજો, કેમ કે જે વહેલા તે પહેલા. અને આટલું જ નહીં, MI નો A3X મોબાઈલ 6GB 64GB જેની માર્કેટ પ્રાઇસ છે 7,699, એ તમને માત્ર ને માત્ર 5,999માં મળી જશે. અને જોડે એક નેકબેન્ડ ફ્રીમાં મળશે. તો આ ઓફર માત્ર 2 દિવસ માટેની જ છે, 26મી જાન્યુઆરી અને 27મી જાન્યુઆરી. આ ઓફર આપણી બંને શાખા પર ચાલુ રહેશે. ફર્સ્ટ શાખાનું એડ્રેસ છે શોપ નંબર 2 હરેશ રીજી મોબાઈલ, અક્ષર શોપિંગ સેન્ટર, મધુરામ પાર્ટી પ્લોટની બાજુમાં, જાડેશ્વર ચોકડી, ભરૂચ. અને બીજી શાખાનું એડ્રેસ છે શોપ નંબર 18-19 હરેશ રીજી મોબાઈલ, સિલ્વર ક્લબ શોપિંગ સેન્ટર, ક્રોમાની સામે, તવરા રોડ, ભરૂચ.